કરતો હતો કે જેના માટે આપણે મળ્યા છે શુભ અવસરમાં આવો સરસ કાર્યક્રમ રાખ્યો છે જે કંઈ આપણે થોડી વાર આનંદ કરવાનો છે તો એનું જમા પાછું શું વિઝન શું એમ આ પ્રોગ્રામ લગ્નમાં રાખવાનું લગ્ન તો આનંદનો છે ને આ પ્રોગ્રામ એ આનંદનો છે એમાં કાંઈ નહીં પણ એની એક વાત તમને કહી દઉં જે સંસ્કૃતિની મેં વાત કરી જેના માટે મળ્યા છે દેશ વિદેશથી મહેમાનો આવ્યા છે તમે વિશ્વમાં રહેતા હો પણ તમારી માટીનું તમારા દેશની માટી છે તમારા દેશની ધૂળ છે તમારા વતન છે તમારા વતનના ઝાડવા છે એનો હૈયાની માલિકો તમને જ્યાં સુધી પોર હરીએ ને ત્યાં સુધી તમે જીવતા છો બાકી તમે અરબો ખરબો કમાઈ જાઓ પણ તમે જીવતા નથી એમાં હું કે તમે બધાય આવી એમાં એટલે મેં એક વાત પ્રોગ્રામમાં હમણાં કહેતો ફરું છું ને અહીં પણ આપને કહી દઉં કે આપણી ભારતીય પરંપરા હવે આપણે ભારતીય પરંપરા સનાતન ધર્મ એવું કરીએ કે બીજા ધર્મ આમ કે બીજા દેશ આવા છે એવો ઈરાદો છે જ નહીં બધાય દેશ સારા છે આપણને લેતા આવડે તો દુનિયાના દેશો પાસે ઘણું લીધા જેવું છે આપણું ઘણું બધું હાચવા જેવું ને એમને દીધા જેવું સ્વામી વિવેકાનંદ કહેતા કે તમે વિદેશની ફોરેનની તમે ટીકા ન કરો પશ્ચિમી દેશની તમે આપણું સારું છે એને આપો એના પાસે સારું છે એ આપણે લ્યો ટાઈમિંગ થી લઈને બધું છે આપણા ગુજરાતીઓ તો શું છે દુબઈ ફરે અમેરિકા ફરે ઓસ્ટ્રેલિયા ફરે ઇંગ્લેન્ડ ફરે બધે ફરે પણ સર્કલ નો ફરે પાછા એવું ખરું હા મુદ્દો એ છે હા વિદેશમાં એક શોરૂમ મેં જોયો થોમસ નહીં ગુજરાતી પછી થોમસ પછી ગુજરાતી એવું નામ ગુજરાતી થોમસ ગુજરાતી શોરૂમ નું નામ એટલે મેં પૂછ્યું મેં કીધું સરસ આ ગુજરાતી થોમસ ને ગુજરાતી શું એ કે અમે બે ગુજરાતની પાર્ટનર છે ને આ વચેરી હોય થોમસ છે અમે ત્રણેય પાર્ટનર છીએ મેં કીધું કેવી રીતે મને કે પૈસા એને રોક્યા છે અનુભવ અમારો છે હા પછી મેં એને પૂછ્યું આમાંથી શું થયું એમ કમાણા તો કે આમાંથી અમારે બે ને બીજા હાથ શોરૂમ થયા અમારે બે ને હાથ શોરૂમ બીજા આવા થયા મેં કીધું ઓલા થોમસ ને મને કે એને ગુજરાતીનો અનુભવ થયો એને ગુજરાતીનો અનુભવ થયો અને અમારે એટલે ગુજરાતીની એક મજા અદભુત છે એ બહુ જ કરે તો કદાચ ગમે ત્યાં ફરવા જાય ત્યાં પાછા કઠિન ખીચડી ગોતતા હોય તો પણ તો અહીં વાડીએ હું વાંચો હતો હા એટલે મજા છે પણ એ મોજીલા છે આપણે અને એની સાથે સાથે મોજ જરૂરી છે એટલે વાત તમને મૂળ મુદ્દો જે મારે કેવો છે આપણો જે સમય છે એને આનંદ કરાવવો છે એમાં કે આ પ્રોગ્રામ રાખ્યો છે એના માટે સંસ્કૃતિ સભર આ પ્રોગ્રામ છે આ પરિવાર સંસ્કારી પરિવાર હોય તો આવો ડાયરો રાખે ને ઘણું બધું આપણે જોયું છે લગ્નમાં ઘણું પણ એનો એક પ્રેમ ભાવ એટલે હું તમને કહું આજથી 200 વર્ષ પહેલા ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં એક કમિટી બેઠી હતી આ સંસ્કૃતિની વાતો શું કામે જરૂરી છે એટલે કહું છું 200 વર્ષ પહેલા ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં એક કમિટી બેઠી એને નક્કી કર્યું વિશ્વમાં કયા દેશ પાસે વધારે ધન છે અને એના પાસેથી લીધા જેવું આપણા દેશને સુપર પાવર બનાવવો હોય તો કયા દેશમાં વધારે મળે એમ અને આખા વિશ્વમાં એ કમિટી નીકળી સંશોધનો થયા અને એમાં છેલ્લે રિસર્ચ એ આવ્યું કે દુનિયાની માલિકો ભારત જેવો હિન્દુસ્તાન જેવો ઇન્ડિયા જેવો કોઈ દેશ છે જ નહીં ભારત જેવો કોઈ દેશ નથી એને આપણે જીતી જઈએ તો આપણે જેટલું ધન ને બધું મળે એવું ક્યાંય ન મળે ટૂંકમાં વાત કરું છું અને પછી આ બધી ઓથેન્ટિક વાત આપણે હું કરી રહ્યો છું અને પછી મેકોલે નામનો ત્યાંનો એક એનો ગણાતો પ્રજ્ઞા આપણા દેશ આપણો અહીંનો જેમ ચાણક્ય હોય એનો મેકોલે ગણાય ત્યાંનો એની સમજણમાં બાકી ચાણક્ય તો ચાણક્ય હોય પણ એ મેકોલે આવ્યો એની આખી ટીમ ભારત ઉપર એમણે કામ કર્યું તપાસ ઉપર કામ કર્યું અને પછી છેલ્લે મેકોલે પત્ર લખ્યો હું તમને તારીખ સાથે કહું આ લોક સંસ્કૃતિની વાતો આપણે શું કામે જાળવવી જરૂરી છે એટલા માટે કહું છું મેકોલે કાગળ લખ્યો તારીખ 2 ફેબ્રુઆરી 1835માં 1835માં મેકોલે ઇન્ડિયાથી કાગળ લખેલો ઓથેન્ટિક છે હજી એને ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં કાગળ લખ્યો અને એ કાગળમાં એમ લખ્યું હતું કે મેં આખા ભારતમાં બધું મારી ટીમ દ્વારા બધું સર્ચ મારી લીધું છે જોઈ લીધું છે આ દેશ જેવો કોઈ દેશ નથી આના જેટલું ધને ક્યાંય નથી પણ આપણો એક ઇંગ્લેન્ડ નહીં પણ દુનિયા આખી ભેળી થાય ને દુનિયા આખી ના દેશ તો એ આપણે ભારતને જીતી શકીએ એવી આપણી તાકાત નથી એવી આનામાં તાકાત છે એવી સમજણ છે એક મુઠ્ઠી માટી કોઈ લેવા માટે આવે તો એના માટે કુટુંબ આખું કુટુંબ કપાઈ જાય રાષ્ટ્ર માટે બેન દીકરીની ઇજ્જત માટે ઝાડવાઓ માટે તમે રાજસ્થાનમાં જાઓ ઝાડવાઓ માટે કપાઈ ગયા છે ઝાડવાઓને બથ ભરી જાય તો કટકા કરો તોય છોડે નહીં આ દેશને જીતવો એ આપણી તાકાત નથી અને પછી હામો ઇંગ્લેન્ડમાં આને કાગળ લખ્યો અહીંથી મેકોલેએ ત્યાંથી બીજો કાગળ જે હામો આવ્યો એમાં એમ લખ્યું હતું કે દુનિયામાં ક્યાંય જીતી ન શકે કોઈ
એવો દેશ છે એટલે તો મેકોલે ને મોકલ્યો, નકર તો ગમે એને ન મોકલીએ. એમ જવાબદારી તારી છે. અને મેકોલે એના ઉપર પાછું સંશોધન કરી 5 વર્ષ પછી 1840 એને કરી બતાવ્યું. પછી ત્યાં જઈને એની માને પગે લાગ્યો, એને કરી બતાવ્યું. હવે એની માને પગે લાગ્યો એટલે એની માએ એટલું જ કીધું કે બેટા તું મને પગે લાગ્યો એનું શું કારણ? આવા સંસ્કાર ક્યાં ના? તો કે ઇન્ડિયાના, ભારતના સંસ્કાર છે. તો કે તો એ દેશને આપણે જીતી ન શકી. તો કે ન જીતી શકી તો મેં જ કાગળ લખ્યો તો 5 વર્ષ પહેલા, પણ હવે જીતી જાય એવું કરીને આવ્યો છું. કે ઈ કેવી રીતે બને? તો કે જેટલી 7 લાખથી વધારે ગુરુકુલો હતી એ બધી બંધ કરાવી દીધી છે અને આપણું શિક્ષણ બરાબર ધરબીને આવ્યો છું. પછી હવેની વાત છે, એ દુઃખની વાત હું આપને કહું, તમને જોવા મળતું જ હશે આ દેશમાં કે ગુજરાતમાં. મેકોલે એમ કીધું કે એવી શિક્ષણ વ્યવસ્થા ભારતમાં કરીને આવ્યો છું. આજથી 200 વર્ષ પછી હગી દીકરી અને દીકરો મા બાપને મા હામી ગાળ્યું કાઢશે એવું કરીને આવ્યો છો. આવું મેકોલે એની માને 200 વર્ષ પહેલા ઇંગ્લેન્ડમાં કીધેલો. અત્યારે આપણને એ જોવા મળે છે. એ હકીકત વાત છે. તો કહેવાનો અર્થ મારો એટલો જ છે, દુનિયાના જેટલા ફિલોસોફરો જેટલા થયા છે કાંઈ, એમણે એક જ વાત કરી, ભારતને નહીં પણ દુનિયાના કોઈ દેશને તમારે જીતવો હોય તો એના સંસ્કાર, એની પેઢીઓ, એના બાપ દાદાની વાતો ભૂલાવી દો, એટલે પછી કંગાલ બની જશે. ક્યાંય નહીં રહે. એ ન બને એટલા માટેના લગ્નમાં આવા રૂડા પ્રોગ્રામો આ ગોહેલ પરિવાર રાખે છે. એટલા માટે આ વાતો સાંભળવા માટેની આ વાત છે. એટલા માટે સપાખરા થોડા ગાવા છે, પછી અમુક પ્રસંગો વાતો મારી પાસે છે એ રજૂ કરીશ. પણ એની પહેલા મને ઈચ્છા છે, લગ્નોત્સવમાં મળ્યા છે, મંગળ અવસર, રૂડો અવસર છે. એમાં આશીર્વાદ કુળદેવીના જોઈ, ઈષ્ટદેવના જોઈ, પણ મહાદેવ ભોળિયો નાથ શિવ શિવ છે. તો જેટલા અહીંયા બેઠા છે એને વિનંતી કરું, 30 સેકન્ડથી વધારે તમને હેરાન નહીં કરું. અડધી મિનિટ માટે મને હું શિવ તાંડવ ગાઉં, 2 હાથ ઊંચા કરી અને શુભ અવસરમાં ભોળિયો નાથ પોતે આશીર્વાદ દેવા માટે આવે. હમણાં તાલ વાગે એટલે તમને ખ્યાલ આવશે. 2 હાથ ઊંચા કરીને આવી રીતે મને 30 સેકન્ડ માટે એવો તાલ આપો કે આમ હોલ આખો ગાજે અને મહાદેવ ભોળિયો નાથ છે. આ રૂડા અવસરમાં, મંગળ અવસરમાં વર વધુને આશીર્વાદ દેવા માટે પણ એ આશીર્વાદ વરહાવવા માટે પણ રાજી રહે. એટલે તાલ વાગે એટલે તમને ખ્યાલ આવશે. 30 સેકન્ડ માટે 2 હાથ ઊંચા કરીને મને તાલ આપો. કેવી રીતે? જય હો બધાય, હો બધાય. ખાલી અડધી મિનિટ. જટાટવી ગલે જલમ પ્રવાહ ભાવિત સલે દેવલમ જલમિતમ ઉદંગ તુંગ માલિકમ ટમટમટમટમટમટમટનાદમ ભ્રમરવયમ ચકાર ચંડ તંગમ તનોતુ ન શિવ શિવ આવરજા જટાકટા હસંગમં ક્રમં દિલ પનીર જરે દિલોલવી ચિવલ્લરે વિરાજમાન મૂર્ધને ધગા 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 તલાટ તલાટ પટ પાવક કિશોર ચંદ્ર શેખરે હતિ પ્રતીક્ષણા મમા ધરા ધનૈન્દ્ર નંદિની વિલાસ બંધુ બંધુરા સુરજ કંત સંતતિ પ્રમોદ માન માન શેખર તાક તાક ધોરણ નિરુદ્ધ દુર્ધરા પ્રદીપ ચી દિગંબરે મનો વિનોદ મે તુ વસ્તુની વિનોદ મે તુ વસ્તુની વિનોદ મે તુ વસ્તુની. ધન્યવાદ, આભાર. જય હો.
બાબા, જય બાગેશ્વર બાબા. जन जाति स्वभाव पड़ो जन जाति स्वभाव पड़ो दिल सोच जुओ दल पद करे जन जाति स्वभाव पड़ो હવે હા બધાની હાજરી એને ધન ગડી ધન ભા એટલે પડકારાની મજા છે. જો પૈસા તો ખૂબ આપ્યા છે ને આ બધા અમદાવાદમાં કમાણા તો જ અહીં રહેતા હો, નકર ત્યાં ક્યાં બેહવાય ક્યાં કોઈ દી એમ છે. હા હા હમણાં ઝાડની બેને વાત કરી, પ્રતિજ્ઞા લેવરાઈ મજા આવી. તો કીર્તિદાનભાઈ હું કહેતો હતો, મેં કીધું સરસ ઝાડ તો વાવવા, પણ વાવવા ક્યાં ખોબામાં એમ મુદ્દો ઈ છે. કારણ કે ગૌસર ક્યાંક ખોદાઈ ગયા ને ક્યાંક વળાઈ ગયા ને બધું પૂરું થઈ ગયું ને જરા તરા આવડું અવડું હોય કંઈક ને કંઈક એકચ્યુઅલી આટલી આ ભરતી ભીણી વધારે આવે છે તો અમે અહીંયા જ પલોટ લઈશું. પણ તમે ત્યાં પાછું ઓલું પાથરી દો છો પથરા, એટલે થોડાક જાળવાન થવું હોય, પાણી મેં વરહે એ મૂંઝાય છે કે અમારે ક્યાંથી જવું ક્યાં કેળો કરવો. એટલે વાવાઝોડા આવે છે, તોડફોડ કરી તો ધરતીમાં ઉતરાશે, સીધે સીધું આ દુનિયા ક્યાં ઉતરવા જ દે એમ છે કાંઈ. હા એટલે તમે, હું કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું, આનંદ કરો, મોજ કરો, દુનિયાને મોજ કરાવો. અને આપણે તો સનાતન હિન્દુ ધર્મ વાળા છે. કોઈ હું કટ્ટરવાદની વાત નથી કરતો, પણ હવે કટ્ટરવાદી શું એ શું યાર, એ તો હકીકત છે. હા हम हिंदुस्तानी है और हम हिंदू है, सनातनी है. कट्टरवादी અમે એવા છીએ કે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ બધાયને પ્રેમ કરી અને બધાયને મદદ કરી, જેને જરૂર પડે ત્યાં અડધી રાતે મદદ કરવા ઉભા રહી. ઈ હિન્દુ સનાતની છીએ.
કોઈ દી કોઈ નડી નહીં, નડે ને છોડી નહીં, આ સીધી વાત છે ભાઈ. हाँ इतिहासों ने पठार रसों ने जिसको गाया, तलवारों की शाहों ने जिसको दुलराया, वही कलम का धनी ज्ञान का कारण हूं मैं, चारण हूं मैं, चारण हूं मैं, चारण हूं मैं. पूरा हिंदुस्तान ना बादशाह ની સામે કહેતા હતા અમારો દુરસાજી આઠા ખોખારો ખાય, મૂછું આમળવા માંડે, આમ હમેનમી કરવા માંડે, ત્યાં તો કોઈથી ઊંચી આંખ ન થાય એવા બધા ઊભા હોય. ન્યા દુરસાજી આઠા જ્યારે આમ કાતરા કરીને ખોખારો થાય, અકબર बादशाह एक बार कीधेलू रहीम खान खाना ये चारण को समझा दो मेरी शिस्त रखे. ये बड़े बड़े राजा आकर मेरे को सलाम करता है, सैल्यूट करता है, और ये चारण क्या समझता है अपने आप को. तो कीर्तिदान भाई धीरू बापा एमणे कीधुं कि ये चारण है, उसको इसकी मस्ती में रहने दो. आ कोई ज्ञातिवादनी વાત નથી, જ્ઞાતિવાદ બિલકુલ ન હોવો જોઈએ, જ્ઞાતિ ગૌરવ જરૂર હોવું જોઈએ. અને સાચું જ્ઞાતિ ગૌરવ